યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે નારદ પુરાણના 16મા ભાગનો પાઠ કરીશું। હરિ ઓમ। નારદજીએ પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, રાજા સગર કોણ હતા તે બંધુ અને મને કહેવાની કૃપા કરો। સનકજી કહે છે, હે મુનિવર, ગંગાજીનું ઉત્તમ મહાત્મય સાંભળો। જેના જળના સ્પર્શ માત્રથી રાજા સગરનું કુળ પવિત્ર થઈ ગયું અને ઉત્તમ એવા વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈ ગયું। સૂર્યવંશમાં બાહુ નામના એક રાજા થઈ ગયા। તેમના પિતાનું નામ વૃક હતું। બાહુ બહુ ધાર્મિક રાજા હતા અને સંપૂર્ણ પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા। તેમણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા અન્ય જીવોને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મની મર્યાદામાં સ્થાપિત કર્યા હતા। મહારાજ બાહુએ 7 દીપોમાં 7 અશ્વમેઘ યજ્ઞ કર્યો અને બ્રાહ્મણોને ગાય, ભૂમિ, સુવર્ણ અને વસ્ત્ર વગેરે આપીને સારી રીતે તૃપ્ત કર્યા। નીતિશાસ્ત્ર અનુસાર તેમણે ચોર ડાકુઓને યથાયોગ્ય દંડ આપીને વશ કર્યા અને પ્રજાના દુઃખ દૂર કરીને પોતાને કૃતાર્થ માન્યા। પૃથ્વી પર ખેડ્યા કે વાવ્યા વિના અન્ન પેદા થતું અને પૃથ્વીની ફળ ફૂલથી ભરપૂર રહેતી હતી। હે મુનીશ્વર, દેવરાજ ઇન્દ્ર તેમના રાજ્યની ભૂમિ પર યથાસમય વૃષ્ટિ કરતા હતા અને પાપી લોકોનો નાશ થઈ જવાના કારણે ત્યાંની પ્રજા ધર્મની મર્યાદામાં સુરક્ષિત હતી। એક સમયે રાજા બાહુના મનમાં અસૂયા, ગુણોમાં દોષદૃષ્ટિ ના કારણે ભારે અહંકાર ઉત્પન્ન થયો, જે તમામ સંપત્તિઓનો નાશ કરનારો તથા પોતાના વિનાશનું કારણ છે। તે વિચારવા લાગ્યા, હું પૃથ્વીનું પાલન કરનારો બળવાન રાજા છું। મેં મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું છે। મારાથી શ્રેષ્ઠ બીજું કોણ છે? હું વિદ્વાન છું, શ્રીમાન છું। મેં બધા શત્રુઓને જીતી લીધા છે। મને વેદાંગના તત્વનું જ્ઞાન છે અને નીતિશાસ્ત્રનો તો હું મહાન પંડિત છું। મને કોઈ જીતી શકતું નથી। મારા ઐશ્વર્યને મહાત કરે એવું કોઈ નથી। આ પૃથ્વી પર મારાથી ચડિયાતો બીજો કોણ છે? આ પ્રમાણે અહંકારમાં વશીભૂત થઈ જતા તેમના મનમાં બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ। હે મુનીશ્વર, દોષ દ્રષ્ટિ આવવાથી તે રાજાના પ્રબળ કામનો આવિર્ભાવ થયો। આ બધા દોષો હોય તેનો નાશ અવશ્ય થાય છે। યુવાની, ધન સંપત્તિ, સત્તા
અને અવિવેક આ દુર્ગુણોમાંથી એક આવી જાય તો પણ અનર્થનું કારણ બને છે. પછી આ ચારેય જ્યાં વિદ્યમાન હોય ત્યાંના માટે તો કહેવું જ શું. હે વિપ્રવર, તે રાજાના મનમાં બહુ ભારે દોષ દ્રષ્ટિ અસૂયા ઉત્પન્ન થઈ ગઈ. જે લોકોનો વિરોધ પોતાના દેહનો નાશ તથા સઘળી સંપત્તિઓનો અંત કરનારી હોય છે. હે શ્રુવત, અસૂયાગ્રસ્ત પુરુષની પાસે જો ધન સંપત્તિ હોય તો તેને ભૂસાની આગમાં વાયુના સંયોગ જેવું જાણો. જેમનું મન બીજાના દોષ જોવા લાગેલું હોય છે, જે પાખંડપૂર્વક આચારનું પાલન કરે છે તથા સદા કટુ ભાષણ કરતા હોય છે, તેમને આ લોકમાં અને પરલોકમાં પણ સુખ મળતું નથી. જેમનું મન અસૂયા દોષથી દૂષિત છે તથા જે સદા નિષ્ઠુર ભાષણ કર્યા કરે છે, તેમના પ્રિયજન, પુત્ર તથા ભાઈ બંધુ પણ શત્રુ બની જાય છે. જે પરાઈ સ્ત્રીને જોઈને તેને પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે, તે પોતાની સંપત્તિનો નાશ કરવા માટે સ્વયં કારણ બની ગયો છે, એમાં સંશય નથી. હે મુને, જે મનુષ્ય સ્વયંનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ બીજાનું કલ્યાણ જોઈને પોતાની નિંદિત બુદ્ધિના કારણે તેમનો દ્વેષ કરે છે. હે બ્રહ્મન, જે મિત્ર, સંતાન, ગૃહ, ક્ષેત્ર, ધનધાન્ય અને પશુ વગેરેનો ઉચ્છેદ જોવા ઈચ્છતો હોય, તેણે જ બીજાઓ સાથે અસૂયા એટલે અદેખાઈ કરવી. ત્યાર પછી જ્યારે રાજા બાહુનું હૃદય અસૂયા દોષથી દૂષિત થઈ જવાના કારણે તેઓ અત્યંત ઉદંડ થઈ ગયા, ત્યારે હૈહય અને તાલજંગ કુળના ક્ષત્રિયો તેમના પ્રબળ શત્રુ બની ગયા. અસૂયાના કારણે અન્ય લોકો પ્રત્યે દ્વેષ વધી જાય છે, એમાં સંદેહ નથી. અસૂયાથી દૂષિત ચિત્તના તે રાજાનું પોતાના શત્રુઓ સાથે લગાતાર 1 માસ પર્યંત ભયંકર યુદ્ધ થયું. અંતમાં તેઓ પોતાના શત્રુઓના હાથે તેમના દુશ્મન હૈહય અને તાલજંગ નામના ક્ષત્રિયોથી પરાજિત થઈ ગયા. તેથી દુઃખી થઈને રાજા બાહુ પોતાની ગર્ભવતી પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં એક બહુ મોટું તળાવ જોઈને તેમને બહુ સંતોષ થયો, પરંતુ તેમના મનમાં તો અસૂયા ભરેલી હતી. તેથી તેમનો ભાવ જોઈને તે જળાશયના પક્ષીઓ પણ આમ તેમ છુપાઈ ગયા. આ બહુ જ આશ્ચર્યની વાત થઈ. તે સમય બહુ જ ઉતાવળથી પોતાના માળામાં ઘૂસતા 2 પક્ષીઓ આ પ્રમાણે કહી રહ્યા હતા: અહો, બહુ દુઃખની વાત છે. અહીં તો કોઈ ભયાનક પુરુષ આવી ગયો. રાજાએ પોતાની બંને પત્નીઓ સાથે તે સરોવરમાં પ્રવેશ કરીને પાણી પીધું
અને વૃક્ષની નીચે તેની સુખદ છાયામાં જઈને બેસી ગયા. હે નારદજી, ગુણવાન મનુષ્ય કોઈ પણ કેમ ન હોય, તે સૌના માટે પ્રશંસા પાત્ર હોય છે અને સર્વ સંપત્તિઓથી યુક્ત હોવા છતાં પણ ગુણહીન પુરુષ સદા લોકોમાં નિંદિત જ હોય છે. દ્વિજ શ્રેષ્ઠ નારદ, તે સમયે બાહુની બહુ જ નિંદા થઈ હતી. તો અહીંયા નારદ પુરાણના 16મા ભાગનો પાઠ સમાપ્ત કરીએ છીએ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.